જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે અને લૂથી પણ બચાવે અને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય એવું એક સરસ મજાનું ડ્રિંક બનાવીશું, જેને તમે સ્ટોર કરીને 6 થી 8 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અમુક જ સેકન્ડમાં શરબત બનાવીને તૈયાર કરી શકો છો। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। અહીં મેં 1 વાટકી જેટલા તાજા ફુદીનાના પાન લીધેલા છે। ફુદીનો કેટલો ઠંડો છે તે આપણે બધા જ જાણીએ છીએ। ઉનાળામાં એસિડિટીથી બચાવે છે, શરીરમાં પિત્ત નથી થવા દેતું અને અંદરથી એકદમ સરસ ઠંડક આપે છે। તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને અહીં ખાલી પાંદડા જ લેવાના છે, આપણે ડાળખા નથી લેવાના। તો ફુદીનાને મેં ધોઈને આવી રીતના પાંદડા છૂટા કરી લીધા છે। હવે તેને મિક્સરમાં લઈ લઈશું અને આનો રંગ એવો ને એવો લીલો રહે એના માટે આની અંદર 4 થી 5 બરફના ટુકડા નાખી અને આને પીસી લઈએ। તો પીસવામાં મેં અડધાથી પોણા કપ જેટલું પાણી પણ એડ કર્યું હતું। આમાં પાણીનો કોઈ પરફેક્ટ માપની જરૂર નથી, એકદમ સરસ પાંદડા પીસાઈ જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે જરાય પાંદડા દેખાઈ નથી રહ્યા। તો હવે આપણે એક કડાઈની અંદર સાકર લઈ લઈશું। સાકર પણ ખૂબ જ ઠંડી છે, આપણે બધા જાણીએ છીએ અને ખાંડ કરતાં સાકર હેલ્થવાઇઝ પણ વધારે સારી। તો તમે એવી રીતના મોટા ગાંગડાવાળી કે ઝીણી ગમે તે સાકર લઈ શકો છો, પરંતુ મારા પાસે અત્યારે મોટા ગાંગડાવાળી સાકર આટલીક જ હતી, 1 વાટકી જેટલી, એટલે મેં બીજી ઝીણી સાકર લીધેલી છે। તમે સાકરની બદલે ખાંડ પણ લઈ શકો છો, તો ખાંડનું પ્રમાણ પણ તમારે આટલું જ લેવાનું છે। તો ટૂંકમાં આપણે 2 વાટકી જેટલી સાકર લેવાની છે। 1 વાટકી ફુદીનો હોય તો તેની સામે 2 વાટકી સાકર લેવાની અને 1 વાટકી જેટલું પાણી નાખવાનું। હવે આપણે આને ફૂલ ફ્લેમ પર જ સાકર ઓગળે ત્યાં સુધી ગરમ કરી લઈશું। આની અંદર આપણે કોઈ જ જાતની ચાસણી નથી લેવાની, ખાલી એક ચીકાશ આવે એટલું આપણે આને ગરમ કરવાનું છે। તો સાકર પણ ફુદીના સાથે મિક્સ થઈને શરીરમાં અંદરથી એકદમ સરસ ઠંડક આપશે અને ઉનાળાની લૂથી પણ બચાવશે। તો આ સાકર ઓગળે છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। 1 નાની ચમચી જેટલો મેં સંચળ પાવડર લઈ લીધો છે। આ જ ચમચીના માપથી આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશું। અહીંયા ધ્યાન રાખજો કે નાની ચમચી લીધેલી છે મેં। સાથે 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું। તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તૈયાર જે જલજીરાના પાઉચ આવે છે તે પણ તમે અહીં 1 ચમચી જેટલું લઈ શકો છો। તેની સાથે 1 ચમચી શેકેલ જીરું પાવડર નાખી દઈશું। શેકેલું જીરું પણ શરીરને અંદરથી એકદમ સરસ ઠંડક આપે છે અને સાથે જ અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈ લઈશું, જેનાથી ડાયજેશન આપણું સરસ થશે અને બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણા શરબતનો સ્વાદ બમણો કરી દે એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીં આપણી સાકર પણ એકદમ સરસ ઓગળી ગઈ છે। તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ આ સિરપ એકદમ સરસ બનશે, કેમ કે આમાં કોઈ જ જાતની ચાસણી નથી, ખાલી બસ જો હાથમાં ચીકણું લાગવા લાગ્યું છે અને લગભગ આમ આપણે આંગળીને અંગૂઠો કરીએ તો અડધો તાર જેવું બને છે, જો હું તમને બતાવી દઉં। એટલે ટૂંકમાં ચીકાશ આવી જોઈએ, બસ આ ચીકાશ આવી ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે ફુદીનાની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો કે આની અંદર આપણે કોઈ પણ જાતનો કલરનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ સરસ આનો ગ્રીન કલર આવશે। તો આને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે ફુદીનો પીસવામાં પાણી એડ કર્યું હતું એના કારણે આપણી જે સાકરની જે ચાસણી હતી, સિરપ હતું, તે થોડુંક ડાયલ્યુટ થઈ ગયું હશે, એટલે આને મિક્સ કરીને આપણે હજી થોડીક વાર માટે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું। ઉપર જે આ ફીણ દેખાય છે તે બધા જ બેસી જાય ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે। અત્યારે જો ચીકાશ એટલી નથી લાગી રહી એટલે આને આપણે થોડીક વાર હજી ગરમ કરીશું, એટલે સહેજ ચીકાશ થઈ જાય। તો આને મીડિયમ ફ્લેમ પર હજી આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈએ અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। અહીં મેં 4 મોટા અને એકદમ રસવાળા હોય તેવા લીંબુ લઈ લીધા છે। આ લીંબુના રસને આપણે નીચોવી લઈશું। લીંબુનો રસ લેવાથી એક તો પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેના કારણે આપણું શરબત બગડવા નહીં દે અને સાથે જ શરબતનો સ્વાદ પણ બમણો થઈ જશે અને આપણે જે સાકર લીધી છે તે ક્રિસ્ટલાઇઝ નહીં થાય, એટલે કે ફ્રીજમાં રાખશું ને શરબત તો પણ જામશે નહીં, નહીંતર તે જામી જાય છે। તો આવી રીતના બધા જ લીંબુને નીચોવી લઈશું। તો લગભગ અહીં અડધી વાટકી જેટલો લીંબુનો રસ થયો છે। તો હવે આપણે આપણું સિરપ ચેક કરી લઈએ। જો આમાં જે ઉપર પોપટી કલર જેવા ફીણ દેખાતા હતા ને એ બધા જ બેસી ગયા છે, તમે જોઈ શકો છો, અને કલર જો એકદમ સરસ નેચરલ ગ્રીન આવ્યો છે। આની અંદર આપણે જરાય કલર નથી ઉમેર્યો, કોઈ પણ જાતનું એસેન્સ નથી, છતાં પણ આની સુગંધ અને કલર એકદમ સરસ આવે છે। તો હવે આપણે આને બહુ વધારે ઘટ નહીં કરીએ, કેમ કે જ્યારે ઠંડુ થશે ને તો હજી થોડુંક વધારે ઘાટું થશે।
તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા રાખી દઈએ અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું. તો પંખાની નીચે લગભગ 5 થી 7 મિનિટમાં એકદમ સરસ આ ઠંડુ થઈ ગયું છે અને પહેલાં કરતાં ઘાટું પણ થઈ ગયું છે. જો એકદમ સરસ ઘટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, માપે છે, બહુ ઘાટું નહીં ને બહુ પાતળું પણ નહીં. અને ચમચાની પાછળ આપણે આવી રીતના લાઈન કરીએ તો આટલી આની થિકનેસ છે અને કલર તો તમે જોઈ જ શકો છો કે કેટલો સરસ આવ્યો છે. તો હવે આની અંદર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો ને તે એડ કરી દઈશું અને સાથે જ લીંબુનો રસ પણ નાખી દઈએ. તો આ મસાલો અને લીંબુનો રસ આપણું સિરપ એકદમ ઠંડુ થાય ને પછી એડ કરવાનું છે. તો આને બરાબર મિક્સ કરી લઈશું. આ સિરપ બનાવીને તમે ફ્રીજમાં રાખી દીધું તો આનો ઉપયોગ તમે બાળકો જ્યારે રમીને આવે તો ફટાફટ શરબત બનાવીને દઈ શકો છો. ઇવન તમે નોકરી કરતા હોય, ઓફિસેથી થાકીને આવ્યા હોય અને કંઈક ઠંડુ પીવાનું મન થાય તો અમુક જ સેકન્ડમાં શરબત બનાવીને તૈયાર કરી શકો છો. અને બાળકોની સ્કૂલો ખુલે, વેકેશન પૂરું થાય પછી સ્કૂલે ફરીવાર જતા થાય તો સાથે બોટલ ભરીને આપી શકો છો. ઇવન હસબન્ડ નોકરીએ જતા હોય તો તેને પણ આવી રીતના બોટલ ભરીને ફટાફટ સવારમાં બનાવીને આપી શકો છો. આખો ઉનાળો આવી રીતના ફુદીના અને સાકરવાળું શરબત પીશો ને તો અંદર ઠંડક પણ સરસ રહેશે, એસિડિટી કે નહીં થાય ઉનાળામાં અને લૂથી પણ બચાવશે. તો આ શરબતને આપણે આવી રીતના ગાળી લઈશું જેથી ફુદીનાના અમુક રેસા હોય તો તે નીકળી જાય. અને આને આપણે કાચની બોટલની અંદર ભરી લઈએ. બારે પણ આ બગડશે નહીં, પણ આપણે ઉનાળામાં ઠંડુ જ પીવું હોય એટલે આપણે આને ફ્રીજની અંદર જ રાખીશું. અને હવે આમાંથી શરબત કેમ બનાવવું તે પણ બતાવી દઉં. આપણે ગ્લાસની અંદર 2 બરફના ટુકડા નાખી અને 2 મોટી ચમચી જેટલું આ સિરપ લઈ લઈશું. તમારા ગ્લાસની સાઇઝ કેવડી છે તેના ઉપર આ સિરપનું પ્રમાણ ડિપેન્ડ કરે છે. જો મોટા ગ્લાસ હોય તો તમારે સિરપ થોડુંક વધારે નાખવાનું અને બસ પાણી નાખી ઠંડુ અને મિક્સ કર્યું એટલે ફટાફટ અમુક સેકન્ડમાં તાજું અને એકદમ રિફ્રેશિંગ શરબત તૈયાર. તમે ઇવન આવી રીતના ઠંડી સોડા નાખીને પણ આ બનાવી શકો છો. સોડા સાથે પણ પીવામાં ખૂબ જ સરસ લાગે છે. ઇવન ઉનાળામાં બાળકોને જે કેન્ડી ભાવતી હોય છે તો આવી રીતના તમે પાણીમાં મિક્સ કરીને અને કેન્ડીમાં ભરીને ફ્રીઝરમાં રાખીને કેન્ડી તરીકે પણ બાળકોને આપી શકો છો. તો તમે જોયું કે ખૂબ જ સરળતાથી અને ઝડપથી અને ઘરમાં રહેલી જ સામગ્રીથી બની જાય તેવું આપણું લીંબુ અને ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ ઉનાળામાં આ સિરપ બનાવીને જરૂરથી ફ્રીજમાં રાખી દેજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.